મિત્રો તૈયાર છે આપણી પાણીપુરી. વિડીયો ગમ્યો હોય તો અન્નપૂર્ણા કિચનમાં આપનું સ્વાગત છે. હું રેખાબેન સોલંકી. આજે આપણે પાણીપુરી બનાવવાના છીએ. એમાં ધાણા લીધા છે, એક વાટકી ફુદીનો લીધો છે, એક લીંબુ મોટું લીંબુનો રસ લીધો છે, અને 2 લવિંગિયા મરચાં લીધા અને એક આદુનો ટુકડો લીધો. આપણે આ બધું મિક્સરમાં પીસી લીંબુનો રસ એક કાઢ્યો રહીએ આપણે એમાં બટેટા બાફી લીધા હતા પહેલાં. હવે એને આપણે પીસી નાખીશું. રગડામાં નાખવા માટે આપણે મરચાં લીધા છે, આદુ, મરીયા લીધા છે થોડું, અને તજનો પાવડર છે. કાચી એમાં લીલા મરચાંની પેસ્ટ આપણે ખાંડીને રાખીશું પહેલાં. મીઠું આપણે મરચાં ખાંડે ને ત્યારે એમાં નાખી દીધું હતું, એટલે મીઠું નાખવાની જરૂર નહીં. શું તો નહીં, બધું અંદર નાખી દેવાનું વચ્ચે. દાડમના દાણા તૈયાર થઈ ગયા આપણે રગડાનું. એમાં થોડો ગોળ નાખ્યો છે ને ખજૂર નાખ્યો છે, એ આપણે એક સીટી વગાડી દેવાની છે. એમાં 1 ગ્લાસ પાણી નાખી ખજૂર બફાઈ ગયો છે. સેજ હવે અમે સંજર મીઠું નાખીશું. હવે આપણે એમાં બજારમાં મળે એવી લૂક આપવા માટે એમાં થોડીક આપણે બુંદી નાખીશું, તીખી. તો મિત્રો તૈયાર છે આપણી પાણીપુરી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.